વહે છે એવા જુગતરામ કાકાની ભૂમિ પર આ 76માં અમરસિંહ કેવું મને ત્યારે ખબર પડી કે પહેલો ગાંધી મેળો આટલે ઉજવ્યો. તેવી જગ્યા પર 76માં ગાંધી મેળામાં ઉપસ્થિત અને ઉદ્ઘાટન આના વિસ્તારના અગ્રણી તો માનસિંહભાઈ, અમારા વડીલ સૌના વડીલ અમરસિંહ કાકા, નરેશભાઈ, ઘણા બધા જયેશભાઈ, સિદ્ધાર્થભાઈ, પ્રકાશભાઈ, મારા મિત્ર દીપકભાઈ, સંજયભાઈ, ઘણા બધા વડીલો મિત્રો મંચ પર ઉપસ્થિત છે. એવા આગેવાનો ઉપસ્થિત વિવિધ સંસ્થાની અંદર એ પધારેલા આગેવાનો અને જેમણે ગાંધીજીના વિચાર ઉતારવાના છે અને જે ખરેખર જીવનની અંદર ઉતારીએ અને વિદ્યાર્થી જીવન છે તમારું અને ગાંધીજીના વિચાર ઉતારીને તમે જીવન જીવો એવા વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ ગાંધીજી ભારત દેશના ન હતા, ભારત દેશમાં જન્મ્યા હતા, પણ આજે વિશ્વની અંદર જો ભારત દેશ ઓળખાય છે એ મોટેભાગે ગાંધીજી નામે ઓળખાય છે. આપણે જોઈએ તો વિશ્વની અંદર જે પરિસ્થિતિ છે અત્યારે કે યુદ્ધો અંદર આ યુદ્ધો બધા રોજ સમાચાર મળે કે આ દેશાના પર હુમલો કર્યો, આ ત્રાસવાદીઓના પર હુમલો કર્યો. એનું નિવારણ ફક્ત ગાંધી વિચારસરણી છે અને આખા દુનિયા એને અજમાવવું પડશે કે વિશ્વની અંદર જો શાંતિ કરવી હોય તો ગાંધી વિચારો જ એવા છે કે જે શાંતિ કરી શકે. આખી દુનિયા ખલાસ થઈ જશે. તમે જોજો, તમે રોજ સમાચાર કે ટીવીની અંદર જોવું તો રોજ હુમલા યુક્રેન, રશિયા કે ગમે તે હોય, પણ એનો રસ્તો ફક્ત મારા ગણતરીએ ફક્ત ગાંધી વિચારસરણી એવી છે કે જેનો એક નિવાડો લાવી શકે. તો મિત્રો આપણે જોઈએ તો ગાંધીજીએ ખાસ જે કહ્યું હતું કે ભાઈ ગામડાનો વિકાસ, કે ભારત દેશ આઝાદ તો થઈ જશે, આઝાદ પણ થઈ ગયો, પણ ગામડાની જે પરિસ્થિતિ છે અને શહેરીકરણ અને સ્વચ્છતા અને શિક્ષણ આ ત્રણ પર વધારે ભાર આપ્યો હતો. ઘણા બધા ગાંધીવાદી ઉપસ્થિત છે તો મને જેટલી ખબર છે હું કેમ છું અને હું ગાંધીજીની લાંબી વાત પણ ન કરી શકું, આપણે બહુ નાના છે એમથી, પણ તો આ ત્રણ પણ એને વધારે મહત્વ આપ્યું હતું. અને તે આજની સરકાર કે ગમે તે સરકાર આવી એમણે આનો અમલ કરવો પડ્યો છે કે ભાઈ ગામડા જો આપણે જોઈએ તો શહેરની અંદર શહેરીકરણ, દરેક જણ શહેરમાં રહેવું છે, ગામડામાં કોઈ રહેવું નથી. એનું કારણ કે ભાઈ ગામડાનો વિકાસ ન થયો, ગામડાની અંદર પૂરતી સુવિધા નથી અને એના માટે ફક્ત ગાંધી વિચારસરણી જે ગાંધીજીએ કહ્યું હતું તે એક રસ્તો છે કે ભાઈ શહેરીકરણ અટકાવવું હોય તો ગામડાનો વિકાસ કરવો જોઈએ. તો એક મહત્વનું તે સ્વચ્છતા, ગાંધીજીએ કહ્યું હતું કે અંગ્રેજો આપણે એક જે શીખી ગયા છે તે શીખવાની એક વાત છે કે ભાઈ સ્વચ્છતા. અંગ્રેજો જે ગાંધીજી જે વિરોધી હોય તેના પર સારા વિચારો ઉતારતા હતા, તેમાં સ્વચ્છતા. આપણે જોઈએ આ બધા ફોરેનમાં જાય, નરેશભાઈ ઘણી પર જાય તો ત્યાંની ચોખ્ખાઈની વાત કરીએ આપણે, ભાઈ એકદમ બધું ચોખ્ખું, ભાઈ આટલા આવીને આપણે ગંદકી કરીએ. પણ ગાંધીજી આપણે શીખ્યું હતું કે ભાઈ જીવનની અંદર સ્વચ્છતા માણસ જ્યાં સુધી કરશે નહીં ત્યાં સુધી આપણું આરોગ્ય કે દરેક વસ્તુ આપણી સારી ન રહે. તો ગાંધીવાદી સંસ્થા તમે જો કોઈ બી જગ્યાએ તમે જાઓ તો કોઈ જગ્યાએ એના વિચાર ઉતારેલા. આપણે અમારી સંસ્થાની અંદર પણ તમને દરેક જગ્યાએ સ્વચ્છતા મળે. તો જેટલી ગાંધી વિચારસરણી સંસ્થા છે એ તો કરે જ છે, પણ નરેન્દ્રભાઈએ પણ એની શરૂઆત કર્યો પડ્યો આપણે વડાપ્રધાનશ્રીએ કે ભાઈ સ્વચ્છતા. તો હું ઘણી વાતો કરી શકું ગાંધી વિશે, પરંતુ અમરસિંહ કાકા માનસિંહભાઈ બોલવાના છે એને આપણે સાંભળીએ. અને મને બોલાવીને સન્માન કરવામાં આવ્યું, મને બોલવાની તક આપી કે બધા એ લોકોનો આભાર માનું છું. ભારત માતા કી જય. ઉદયભાઈનો ખૂબ ખૂબ આભાર. ખરેખર જ્યાં અહિંસા છે ત્યાં ગાંધી છે, જ્યાં સાદગી છે ત્યાં ગાંધી છે, જ્યાં સરળતા છે ત્યાં ગાંધી છે. અને દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો જો રસ્તો કોઈ હોય તો દરેકને મતે ગાંધી જ હોઈ શકે, બીજું કાંઈ નહીં. હવે હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપણને બે વાતો કરે. જય જય ગરવી ગુજરાત. ઘણાને કદાચ ખબર નહીં, હું વેડછી ગામનો જમાઈ છું, એટલે હું મહેમાન નથી,
પણ તમારા પૈકીનો જ એક છું. મંચસ્થ મહાનુભાવો અમરસિંહ કાકા, માનસિંહ કાકા, ચૌધરી સબંધના અગ્રણીઓ, ડૉક્ટર સુરેશભાઈ અને અશોકભાઈ અને તમામ આમંત્રિત મહેમાનો. સમીરભાઈએ પણ કીધું અને નરેશભાઈએ પણ કીધું કે ગાંધીજી વિશે બોલવા આપણે બહુ નાના કહેવાય, આપણે પણ થોડો ટૂંકો પડે. એમ તો ઘણા બધા મહેમાનોએ ગાંધીજી વિશે બોલી દીધું છે, તો હું ફક્ત સ્પર્શ રીતે થોડુંક 5-1 મિનિટ 2 મિનિટમાં તમને માહિતી આપી દઉં, કારણ કે બધા ઘણા મહાનુભાવો હજુ બોલવાનું બાકી છે. 2-2.5 વર્ષ પહેલાં એક સરખા વિચાર ધરાવતા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને શિક્ષકોનો એક સમૂહ ભેગો થયો અને સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે કે સ્પર્શ નોલેજ સેન્ટરની વ્યારામાં સ્થાપના થઈ. ત્યાંથી અમારા બધાને કોમ્પિટિટિવ એક્ઝામ, જીપીએસસીનું કોચિંગ, નીટ, JEE, ટ્રાયલની પરીક્ષાની તૈયારી, ગૌણ સેવા પરિષદની પરીક્ષાની તૈયારીઓ, એના માટે અમે ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ ચાલુ કરેલું. જીપીએસસી માટે ઠેઠ અમે ગાંધીનગરથી કોચિંગ માટે શિક્ષકો લાવેલા અને ખૂબ સારું અમને પરિણામ પણ મળ્યું. નીટના કોચિંગ માટે અમે ઉનાઈ અને વાંસદાની લક્ષ્ય એકેડમી જોડે ટાઈ પણ કર્યું ને જણાવતા અમને ખૂબ આનંદ થાય છે કે 2-2.5 વર્ષમાં 90 કરતાં વધારે વિદ્યાર્થીઓને અમે મેડિકલ લાઇનમાં પ્રવેશ આપવા માટે અમે સક્ષમ કર્યા છે. આ વર્ષે 56 છોકરાઓને મેડિકલમાં એડમિશન મળ્યું, એમાં 40 તો MBBS છે. એટલે ને બે છોકરા ક્લાસ 2માં સિલેક્ટ થયા છે. એકને જેટકોમાં નોકરી મળી છે, બીજાને ઇરિગેશનમાં ક્લાસ 2 ઓફિસર તરીકે નોકરી મળી છે. 2 છોકરાઓને તલાટીમાં જોબ મળી છે અને 2-3 છોકરીઓને ફોરેસ્ટરમાં પણ જોબ મળી છે. અમારું જે વિઝન હતું, જે મિશન હતું કે ભાઈ આપણા આદિવાસી એરિયામાં ખૂબ સારું ઇન્સ્ટિટ્યૂટ ફ્રી કોચિંગ માટેની સગવડ મળે, જેથી ખાસ કરીને વિદ્યાર્થીઓ બધા એનો લાભ લઈ. નીટનું કોચિંગ તો તમે ખાનગી સંસ્થામાં એડમિશન લો તો 2 થી 2.5 લાખ રૂપિયાનું કોચિંગ સુરતમાં એનો ભાવ છે, જે અમે દર વર્ષે ફ્રીમાં કરાવીએ છીએ. ગયા વર્ષે અમે દક્ષિણાપથમાં અમરસિંહ કાકાને આભારીએ છીએ એ માટે કે 85 છોકરાઓને રહેવા જમવાની ફ્રી સગવડો સાથે 1.5 મહિના નીટનું કોચિંગ આપેલું અને એમાં પણ અમે સારું પરિણામ મેળવી શક્યા છે. અને આ વર્ષે દક્ષિણાપથમાં લગભગ 80 છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ નીટનું કોચિંગ આખું વર્ષ મળી રહે એવી અમે વ્યવસ્થા કરી છે. એટલે આ વર્ષે પણ અમારા લગભગ 40-50 છોકરાઓ મેડિકલમાં જશે એવી અમને પાકી ખાતરી છે. હવે અમને ખાસ કરીને સ્પર્શનું મોટું સેન્ટર બનાવવાની અમને ઈચ્છા હતી અને એના માટે જગ્યાની શોધમાં હતી કે ક્યાં બનાવીએ. તો આખા સુરત જિલ્લામાં, આખા તાપી જિલ્લામાં વેડસી ગાંધી વિદ્યાપીઠ જેવું રમણીય, એકદમ શાંતિપ્રિય, શાંતિનિકેતન જેવું વાતાવરણ મળી રહે તો આપણે બીજો કંઈ શોધ કરવાની, બગલમાં છોકરોને ગામમાં કંઈ શોધવા જવાય નહીં. એટલે અમે અમરસિંહ કાકાને વિનંતી કરી કે ભાઈ અમે સ્પર્શ નોલેજ સેન્ટર અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, એક્સેલન્સ માટેનું સેન્ટર અમે ગાંધી વિદ્યાપીઠ વેડસીમાં બનાવવાનું વિચારી રહ્યા છે, તો આપ અમને પરવાનગી આપો. અને અમરસિંહ કાકા અને અંજુબેન બંનેના ભગીરથ પ્રયત્નોથી અમને એના માટે અનુમોદન મળી ગયું અને 7 કરોડના ખર્ચે અમે અહીંયા સ્પર્શ નોલેજ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ, જેનું આજે 12:30 કલાકે ખાતમુહૂર્ત છે. અને જય વસાવડા સાહેબ, ડૉક્ટર ફારૂક પટેલ દાતા છે, એ પણ પધારી રહ્યા છે. તો સૌને એ 12:30 ખાતમુહૂર્તમાં પધારવા અને વસાવડા સાહેબનું પ્રવચન સાંભળવા માટે ખાસ કરીને હાજર રહેવા વિનંતી છે. વેડસીના જમાઈ અને અશ્વિન ચૌધરી તરીકે હું તમને ખાતરી આપું છું કે ગાંધી વિદ્યાપીઠ 2 વર્ષમાં દેશની નેશનલ કક્ષાની પણ વિશ્વ કક્ષાએની નોંધ લેવા હશે એવું અમે કરવા જઈ રહ્યા છે. તો આપ સૌનો બધાનો સહકાર મળી રહે એવી તમામને વિનંતી. આભાર. થેન્ક યુ. અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણા આસપાસના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે એ સપનું પણ એક ગાંધીનું જ હતું. ઘણા બધા વિચારોની સાથે આ એક વિચાર પણ એમાં આપે જોડ્યો છે, એમાં આપનો આભાર વ્યક્ત કરું છું. હવે આજના મુખ્ય મહેમાન, આજના અધ્યક્ષશ્રી એવા માનસીભાઈને વિનંતી કરીશ કે આપણી સમક્ષ ગાંધીની વાતો અને પોતાની વાતોને મૂકે. માનસીભાઈ. માં ગાંધી મેળાના પ્રસંગે વેડસી વિદ્યાપીઠ જેવા પવિત્ર સ્થળે આજે આપ સૌ મિત્રો ઉપસ્થિત છો. આ પ્રસંગે ઉપસ્થિત આ સંસ્થાના
વડીલ અને અમારા વડીલ આદરણીય મુરબ્બી શ્રી અમરસિંહભાઈ, ભાઈ શ્રી નરેશભાઈ, ભાઈ જયેશભાઈ, મુરબ્બી શ્રી ભગુભાઈ, ભાઈ બિપિનભાઈ, મારા સુમૂલના સાથી ડાયરેક્ટર મિત્રો, સહકારી સાથીઓ, ગાંધીયન વિચારધારા સાથે જોડાયેલા વડીલો, યુવાન મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, ગાંધીની વાત કરવી એટલે આપણે વાંચેલી વાત કરી શકીએ એ સ્થિતિમાં છે. અહીંયા જે વડીલો બેઠા છે, કેટલાકે ગાંધી સાથે કામ કર્યું છે, કેટલાકે એમના સાથીદારો જોડે કામ કર્યું છે. બેન અંજનાબેને ઉલ્લેખ કર્યો અહીંયા ગાંધી મેળાની શરૂઆત કેવી રીતે થઈ અને એને આગળ આપણે શા માટે વધારવા માંગીએ છીએ, એ વાત આપણે ચોક્કસપણે વિચારી લઈએ તો આ ગાંધી મેળાનું ફંક્શન કરવું એ નાની સૂની વાત નથી. એટલે કેટલાક સમય પહેલા સ્વર્ગસ્થ ભાઈ અરવિંદભાઈ જોડે અમે મળતા ત્યારે ચિંતા એક જ વાતની થાય, અમરસિંહભાઈ ને બધા, કે આ ખર્ચનું શું કરવું. ત્યારે એમને મેં એક જ વાત કરી, જાહેરાત કરવી, જેટલું આવે જેટલું મળે એનાથી ગાંધી મેળો પૂરો કરવો. અને એ વિચાર સાથે ગાંધી મેળા છેલ્લા 10 વર્ષમાં અમે જ્યાં જ્યાં કર્યા છે તે સફળતાપૂર્વક આપણે એ પ્રસંગને પાર પાડ્યો છે. મિત્રો, ઉલ્લેખ થયો અહીંયા કે અહીંયાનો ગાંધી મેળો કે વિશ્વમાં એવો ગાંધી મેળો થતો નથી, પણ આવનારા દિવસોમાં એનાથી પણ ગાંધી મેળો વિશેષ રીતે ઉજવાય, અને તે પણ અસલ સુરત જિલ્લો એટલે ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરત આવી જાય એ રીતે ઉજવવાની મેં વાત કરીશ. મિત્રો, ગુણવંતભાઈનું એક પુસ્તક ગાંધીના ચશ્મા, એમાં પાછલા પાને એક ઉલ્લેખ છે કે મહાત્મા ગાંધીનું એક નજર એટલે એક આંખ એટલે પોતાનું સ્વજીવન, મારાથી કેવી રીતે હું મારી જિંદગી અને સમાજ માટે સમર્પિત થઈ શકું એ જોવું અને એ પ્રકારનું જીવવું. મહાત્મા ગાંધીએ શુદ્ધ જાહેર જીવનની વાત કરી, વિજ્ઞાનની વાત કરી, શિક્ષણમાં ડિગ્રીની વાત નથી કરી, શિક્ષણ અને ચારિત્ર્ય સાથે જોડાયેલી વાત કરી, સ્વદેશીની વાત કરી. ત્યારે મારા જેવું કહેવાની વાત સ્વદેશીની નથી, પણ આપણા જીવનમાં આપણે કેવી રીતે સ્વદેશી વાત નહીં પણ સ્વદેશી ચીજ વસ્તુથી શરૂઆત કરી શકીએ. એમાં કિચન ગાર્ડનથી માંડીને કપાસ ઉત્પાદન, ખાદી, નઈ તાલીમનું શિક્ષણ, એ વાત આવી. આપણે કેટલા એના ઢાંચામાં બેસી શકીએ તેના માટેનું ચિંતન કરવાનો આ સમય છે. બીજી આંખે એનું વિઝન કે સાંપ્રત જે સમસ્યાઓ છે, સાંપ્રત જે પરિસ્થિતિ છે
અને ભવિષ્યમાં શું થવાનું છે એનું આપણે ચિંતન કર્યું. આપણે સ્વદેશીની વાત કરી ત્યારે હમણાં રેડિયો હાસ્યાસ્પદ લાગે એવું તમને ને મને લાગે છે, પણ નવરા બેઠો માણસ, ટોળ ટપ્પા કરતો માણસ કે મોબાઈલ માં સમય પસાર કરતો માણસ જો આ રેટિયાની વાત પકડે તો આપણે શું ન કરી શકીએ એ વિચારી લેવું. પ્રાકૃતિક ખેતીની વાત પણ મહાત્માજીએ જે તે વખતે કરેલી, અને આજે આપણે જોઈએ છે કે વધુ ઉત્પાદનના માર્ગે આપણે ગયા, એના કારણે જે વિકૃતિઓ સમાજમાં આવી, આપણી તંદુરસ્તીમાં આવી, તો પાછા પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધા જવાની તૈયારી કરીએ છીએ. કોઈના ભરોસા પર નહીં, પણ આપણી આસપાસ જે શક્તિ છે એનો નિર્દોષ ઉપયોગ કેવી રીતે કરી શકીએ એની વાત પણ મહાત્માજીએ જે તે વખતે કરેલી. આપણે અણુ ઉર્જા તરફ ગયા. આ જ સ્થાનેથી નારાયણભાઈ દેસાઈએ આ ઓટોમેટિક પાવરનો અણુ મથકનો વિરોધ જબરજસ્ત કરેલો. આપણને સફળતા નહીં મળી એ બીજી વાત છે, પણ સાંપ્રત સમયમાં સરકારી તંત્ર પણ સોલાર એનર્જી તરફ વળી રહી છે. એ શું બતાવે છે? મહાત્મા ગાંધીજીના વિચાર છે. મિત્રો, અહીંયા ઘણા બધા પ્રકારના લોકો બેઠા છે. જાહેર જીવનમાં પડેલો માણસ એ કેવા વિચારથી, કેવા શુદ્ધિકરણથી રાજકીય ક્ષેત્રમાં અને સહકારી ક્ષેત્રમાં કરે એ મહાત્મા ગાંધીજીના તાદ્દસ ઉદાહરણો છે. સરદાર પટેલ કે મોરારજીભાઈને, રાજાજીને, જવાહરલાલ નહેરુને આ વાતમાં યાદ કરવા પડે. અને સાંપ્રત સમયમાં એનું જે ધોવાણ થઈ રહેલું છે એ ધોવાણને કેવી રીતે આપણે અટકાવી શકીએ એટલી જ વાત આ પ્રસંગોએ આપણે યાદ કરવી પડે. શિક્ષણ જગતમાં કામ કરતા જે લોકો છે, ઘણી બધી સંસ્થાઓ ભૌતિક સુવિધાઓથી સબર બને તેની ચિંતામાં આખું જીવન અમારું પૂરું થઈ જાય. પણ જે ભૌતિક સંપત્તિ છે, જે ભૌતિક સુવિધાઓ છે, એ સુવિધાઓ થકી કેમ સારામાં સારું શિક્ષણ, સારામાં સારા સંસ્કાર ને સારામાં સારું ચારિત્ર્ય ઘડતર થાય એનું ચિંતન અને મનન કરવું ખૂબ જરૂરી છે. વેપારી ક્ષેત્રના માણસો પણ અહીંયા બેઠા છે. નીતિપૂર્વકનો વેપાર કેવી રીતે થઈ શકે એના પણ દિશા નિર્દેશ મહાત્માજીની વાતમાં આવ્યા છે. અહીંયા ચીકુ વાડી છે. અમરસિંહ હમણાં જ કહેતા હતા કે જે વિભૂતિએ આ ઝાડો વાવ્યા હશે એને આજે સલામ કરવી પડે કે આ મંડપનો ખર્ચ બચી જાય. કેટલા વર્ષ જૂના ઝાડો, પર્યાવરણના પહેરગીર. તો આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ એ ક્ષેત્રમાં આવો લાંબા ગાળાનો વિચાર કરી શકીએ કે કેમ, તેનું ચિંતન આવા
પ્રસંગે ગાંધી મેળામાં ભેગા થાય ત્યારે કરવો ખૂબ જરૂરી છે. મહાત્મા ગાંધીની વિચાર, એનું સ્થાપન કેવી રીતે સમાજમાં થાય તેનું પણ ચિંતન આવા સ્થળે ને આવા પ્રસંગોએ આપણે કરવું જોઈએ. અહીંયા આગળ પ્રદર્શન અને સ્ટોલના ઉદ્ઘાટનમાં પણ જવાનું થયું અને ફર્યા ત્યારે એવું લાગે છે કે આપણી કોઈ પણ જરૂરિયાત આજ પ્રકૃતિમાંથી આપણે ગાંધી ચિંધ્યા માર્ગે મેળવી શકીએ છીએ. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આ સ્ટોલમાં છે. એનો અર્થ એવો થાય કે ગામડે ગામડે સ્વરોજગારીની વાત આપણે હાથમાં પકડી લઈએ અને પકડાવીએ પણ આપણે પોતાનાથી શરૂ કરીએ તો ગાંધી વિચારનું સાફલ્ય જે છે એ આપણી નજરમાં આવે. મહાત્મા ગાંધી એ મહામાનવ હતા. એના કારણે દેશમાં તો ખરું જ, પણ તમામ દેશોમાં, બીજા પ્રદેશમાં પણ મહાત્મા ગાંધીને મૂલ્યને સ્વીકાર્યું અને એ રસ્તે એની શરૂઆત કરી અને એના કારણે સમગ્ર દુનિયામાં ગાંધી વિચાર પ્રસ્થાપિત થતો જાય છે. આજની આપણી આ નવી પેઢી એને વાંચન નથી, એના કારણે ગાંધી વિચાર અને ગાંધીનું કામ ભૂલતા જાય છે. આપણને એવું લાગે, પણ એ પેઢીને પણ ગાંધી સાહિત્યનું વાંચન આપણી શાળાઓમાં ગાંધીની જીવંત વાતો શિક્ષક મિત્રો મારફત મુકાય. જાહેર જીવનમાં પડેલું સહકારી ક્ષેત્ર હોય કે રાજકારણ હોય, એ તમામ જગ્યાએ ગાંધી મૂલ્યો અને નિષ્ઠાની વાત, ખાસ કરીને પ્રમાણિકતાની વાત જો મુકાય તો આવનારા દિવસોમાં એ વાત બિલકુલ પ્રસ્થાપિત સમાજમાં થઈ શકે એમ છે. આપણે આ ગાંધી મેળાના આયોજન થકી આ વિચારનો પ્રચાર અને પ્રસાર કરવાનો કોઈ ઠેકો તો લીધો નથી આપણે, પણ અહીંયા બેઠેલા તમામ લોકો સમાજને સમર્પિત થઈને કામ કરે તો આવનારા દિવસોમાં વૈચારિક જે ક્રાંતિ છે એ ક્રાંતિ આવે. આર્થિક ક્રાંતિ તો થઈ જ રહેલી છે અને તાદસ નમૂનો ભાઈ બિપિનભાઈએ ઉલ્લેખ કર્યો તે ખાતમુહૂર્ત થવાનું છે અને એમાં કરોડો રૂપિયા વપરાવાના છે. અહીંયા આગળ આદરણીય સ્વર્ગસ્થ જુગતરામ કાકા કે જેમણે આ ગાંધી મેળાની શરૂઆત કરાવી, વર્ષો પહેલા આ વિસ્તારમાં આવીને આ વિસ્તારના લોકોને તૈયાર કર્યા. આ વિસ્તારમાં મહાત્મા આદિવાસી વિસ્તાર છે એટલે મહાત્મા ગાંધીજીએ કે સરદાર પટેલ સાહેબે જોયું હશે કે આ ટ્રાઇબલ એરિયામાં લોકો અભણ છે, પણ આપણા વિચારને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપે એવા લોકો છે
એના કારણે 11-12 જેટલી રાની પરિષદો થઈ. પહેલી પરિષદ મહુવાના શેખપોર ગામમાં થઈ. એટલે લગભગ 1919 થી આ વિસ્તારમાં ક્રાંતિ આવી. જુગતરામ કાકા બેઠા કે આ સમાજનું જે રીતે શોષણ થઈ રહેલું છે એ શોષણ તમે અટકાવવાનું કામ કરો એવા મહાત્માજીના આદેશના કારણે જુગતરામ કાકા અહીંયા આવ્યા. મણિભાઈ બેઠા ઉલ્લી કાંચનમાં, ડાંગમાં પણ એવા કાર્યકરો બેઠા. એના કારણે આ વિસ્તારની શિક્ષણની રીતે, સામાજિક રીતે પ્રગતિ થયેલી છે. મિત્રો, મહાત્માજી દારૂબંધીની વાત, નશાબંધીની વાત આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે કે મહાત્માજી એવું કહેતા કે આ દેશનો વડો થઈ જાઉં કે દુનિયાનો વડો થઈ જાઉં, એક લીંબુને ઉછાળું ને પાછું આવે એટલા સમયમાં હું તમામ જગ્યાએ નશાબંધી કરું. આ એક વાતને આપણે પકડી શકીએ કે કેમ. એક વાલી તરીકે વાલી વિચારે કે પોતાનું બાળક, પોતાનું સંતાન એ વ્યસન મુક્ત બને. વ્યસનો ઘણા બધા પ્રકારના છે. મહાત્મા ગાંધીએ તો વિચારનું વ્યસન, વિચાર કેવા હોવા જોઈએ એની પણ વાત લખી છે. સમૃદ્ધ વિચાર, સાત્વિક વિચાર એ સમાજને પ્રેરિત કરે એ વાતનું આખું એક બહુ મોટું પ્રકરણ છે. મિત્રો, આપણે બધા ગાંધીયન ફિલોસોફીમાં માનવા વાળા લોકો છે અને એના કારણે આપણા વિચારો શુદ્ધ બને, આપણું આચરણ શુદ્ધ બને. સત્યનિષ્ઠા, પ્રમાણિકતા એ ગુણો પર આદર વધે અને એ ગુણોનો આપણાથી જ એની શરૂઆત કરીએ. આપણે બધા નઈ તાલીમની સંસ્થાઓ, આશ્રમ શાળાઓ ચલાવવા વાળા લોકો છે. મારા ખ્યાલથી આશ્રમ શાળાની શરૂઆત સરકારે શિષ્યવૃત્તિ 30 રૂપિયાથી શરૂ કરી. 30 રૂપિયા આખા મહિનાનો ખર્ચ. આ સંસ્થાઓ આત્મનિર્ભર બને એટલે આવી જમીનો મોટી અને સમાજમાંથી સંપત્તિ ઊભી કરીને આ સંસ્થાઓ ચલાવવી એવો કન્સેપ્ટ હતો. પણ આજે આપણે બધા સરકારના બજેટ આધારિત બન્યા છે, ભૌતિક સુવિધાઓના વાંછુ બન્યા છે. આપણે તો ગાંધી વિચાર આપણને એવું કહે છે, કોઈના પર આધારિત નીકળો, સમાજ આધારિત બનો. સમાજમાં પ્રતિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી આપણે કામ કરીએ તો ચોક્કસ પ્રકારે સમાજ આપણે જે દોરવણી આપીએ, આપણે જે કામ કરીએ એમાં પ્રોત્સાહિત કરે છે. તે જમાનામાં ચાલતા જવાનો રિવાજ, બળદગાડામાં જવાનો રિવાજ આજે નિર્ધારિત દુનિયાના કોઈ પણ ખૂણામાં 12 કલાકમાં આપણે પહોંચી જઈએ. અહીંયાથી પણ એટલી બધી સુવિધાઓ આપણી વધી અને સુવિધાઓના કારણે આપણે બધા માયકાંગલા બનતા જઈએ છે. કેટલાક મારા જેવા નવરા લોકો એવું વિચારે
કે વાતોમાં ટાઈમ નથી કાઢવો આપણે, પણ રેટિયાથી મારે કાંતીને મારા જરૂરિયાત પૂરતા કપડાં અને ખાદીમાંથી બનાવી શકું કે કેમ? એવો સવાલ આપણે પોતપોતાની જાતને પૂછો. ત્યારે મને એવું લાગે છે કે મારી બહુ પ્રવૃત્તિ છે, બધા એવું વિચારે છે આ પ્રવૃત્તિ મારી પાસે બહુ છે એટલે ટાઈમ જ નથી મળતો. પણ એમાંથી કેટલાક મહાનુભાવો હતા કે આ દેશનો વડાપ્રધાન મોરારજીભાઈ હતા, મીટિંગમાં બેઠલા હોય તો પણ રેટિયા પર કાપતા જ હોય, વિદ્યાપીઠની મીટિંગમાં બેઠતા હોય પણ કાપતા જ હોય. આપણે એવું કરી નથી શકતા તો મને પોતાને મારી જાત પર શરમ આવે છે કે મારી જાહેર જીવનમાં હું પ્રામાણિકતાથી કામ નથી કરી શકતો, પણ મારે કરવું છે કે કેમ એ નિર્ણય તો હું કરી શકું. તમે બધા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છો, શિક્ષક મિત્રો છે, સંસ્થાના સંચાલકો છે, આ વિદ્યાર્થી મિત્રો છે. આપણે આપણાથી જ શરૂઆત આની કરીએ. જે ક્ષેત્રમાં મહાત્મા ગાંધીજીની વાત હતી, તમે જે ક્ષેત્રમાં કામ કરો એ ક્ષેત્રમાં પ્રામાણિકતા પૂર્વક કામ કરો. ખેતીમાં કામ કરતો ખેત મજૂર એને જે દાડિયું મળે છે, એને જે રોજ મળે છે એના પ્રમાણમાં એ પ્રામાણિકતાથી કામ કરે. ખેડૂત એની પાસે કામ કરાવે છે તો એને યોગ્ય વળતર આપે. જુગતરામ કાકાની અહીંયા શરૂઆત કેવી કે આ વિસ્તારનો ગરીબ માણસ, બારડોલી વિસ્તારનો ગરીબ હળપતિ હાડીનું કામ કરે. અહીંયા જમીનદારોના હાથમાં તમારી જમીન, ખેડૂતની જમીનની વાત લાવીને અહીંયાના જ યુવાનો તૈયાર થયા. પોતાના બાપ દાદા પણ જમીનદાર હતા, પોતાના બાપ દાદા પણ આ વિસ્તારના ખેડૂતોની જમીન ગણોતે આપતા હતા. તો અહીંયાથી જ માણસોને તૈયાર કર્યા અને કેટલા બધા નામો ગણાવાય વેડછીના, વાલોડના, એ ભૂપેન્દ્રભાઈ હોય, બાબુભાઈ હોય, ભીખુભાઈ હોય, અલ્લુભાઈ હોય, ઝીણાભાઈ આ ગેંગને તૈયાર કરીને આ વિસ્તારમાં શોષણ અટકે, સાહુકારશાહી અટકે એના કામ કર્યા છે. આ વિસ્તારમાં વ્યસન દૂર કરો કેવી રીતે, નીરો અને તાળી પણ બંધ કરાવીને વ્યસન મુક્તિના માર્ગે આગળ વધ્યા. એવી મહાત્મા ગાંધીની વ્યસન મુક્તિની વાત, સત્યનિષ્ઠાની વાત, સ્વદેશીની વાત લઈને સાંપ્રત સમયમાં જાહેર જીવનમાં કામ કરતો, રાજકારણમાં કે સહકારી ક્ષેત્રમાં એ પ્રામાણિકતાથી કામ કરે, શિક્ષણમાં કામ કરતો માણસ પ્રામાણિકતાથી કામ કરે, વેપાર કરતો માણસ પ્રામાણિકતાથી વેપાર કરે, નીતિથી વેપાર કરે, ખેડૂત હોય તો નીતિપૂર્વક યોગ્ય પ્રાકૃતિક ખેતી કરે. એવા ભાવ સાથે તમામ પ્રકારના માણસો પોતપોતાના ક્ષેત્રમાં એ રીતનું કામ કરે, એવી વિચારધારાની બિલકુલ આગળ વધે એ રીતનું મનોમન નિર્ણય આજથી આ 76માં ગાંધી મેળામાં કરીએ. આમ તો હું બધો જુનિયર, બહુ મારી ઉંમર આટલી થઈ એમ અમરસિંહભાઈ તો કહ્યા જ કરે. ઘણા બધા લોકો 90, 92, 95 ગાંધીજી સાથે કામ કર્યું. અમે તો એમાં કઈ હતા જ નહીં. પણ મારા જેવા જે ક્ષેત્રમાં પડ્યા, રાજકારણમાં હોય, સહકારી ક્ષેત્રમાં હોય, મૂળમાં મોરારજી દેસાઈ, જુગતરામ કાકા આવા વ્યક્તિત્વને યાદ રાખીને કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ સમાજ જુએ છે કે કેટલું કામ કરે છે.
પ્રમાણપત્ર મારે જાતે તો આપવું જ નથી. બધા પોતપોતાના ક્ષેત્રમાં કામ કરો, સમાજ એનું પ્રમાણપત્ર આપશે. એ વાતને આપણે બરાબર વળગી રહીએ. મને એવું લાગે છે કે મેં ટોપી એટલા માટે પહેરાવી કોઈએ, મેં એટલા માટે પહેરી કે બધાથી અલગ લાગવું જરા. ને મારા મગજમાં એ ખરું કે આજનો પ્રમુખ છું કે ઉદ્ઘાટક તો છું ને, એટલે મેં ટોપી પહેરેલી રાખી. હું કાયમ ટોપી પહેરતો નથી અને આપેલું વચન પણ કદાચ પાડી શકતો નથી એવું મને અમરસિંહભાઈ લાગે. પણ હું હવે પછી પાડવાનો પ્રયત્ન કરે. મેં ઝીણાભાઈને એવું કહેલું એક ગાંધી મેળામાં, ઝીણાભાઈને એવું કહેલું કે હવે પછી હું ગાંધી મેળામાં આવું ત્યારે મારા હાથે કાંતેલા સૂતરને શર્ટ પહેરીને જ આવીશ. પણ એ વચન હજુ પૂરું નથી કરી શક્યો. મારી સંસ્થા વેવલમાં આવું વચન મેં આપેલું, પણ એ 2માં ગાંધી મેળો કેન્સલ થયેલો ભૂકંપને કારણે. પછી આપણે ઘણા બધા ગાંધી મેળા પૂના, વાસ્કો, ખરવાણ બધે કર્યા, પણ એ વચન નથી પાડી રહ્યો હું. ને એમાં કઈ અમરસિંહભાઈ જેવા પ્રોત્સાહન નહીં આપે. હા હા એ તો ચાલે, કહી દીધું તો કહી દીધું. પણ મને થોડી ઓછપ લાગ્યા કરે કે મેં કહેલું તો કર્યું નથી. એટલે આવનારા દિવસોમાં આવું થાય એના માટેનો મારો પ્રયત્ન રહેશે. મારી આટલી વાત પછી વિશેષ મારે વાત કહેવી નથી, પણ આપણે વિદ્યાર્થીથી માંડીને, વિદ્યાર્થીનું કામ શું? ખાવાનું, સારું ભણવાનું, સારા સંસ્કાર મેળવવાના. એટલે તમે તમારા ક્ષેત્રમાં આ કરજો. શિક્ષક મિત્રો હશે તો આ બાળકોને યોગ્ય રીતે તૈયાર કરવાનું તમે કામ કરજો. તમે અત્યારે જોયું કે મહાકુંભ રમતના ને બધા થાય છે, એમાં તમે ભાગ લો છો. એટલે શરૂઆત એવી લાગતી હતી આ બધી ગાંધીની જ વાતો છે, પણ એક ડાંગની દીકરી હમણાં જ ખોખોમાં વર્લ્ડ ટીમમાં પસંદ થઈ અને એ ટીમને ચેમ્પિયનશિપ મળી, એટલે ગોલ્ડ મેડલ એને. તો તમે બધા આવામાં, ભણવામાં, ખેલવામાં, રમવામાં, કૂદવામાં ખૂબ આગળ વધો. એટલે જે તે ક્ષેત્રમાં કામ કરતા માણસો એક ક્ષેત્રમાં પ્રમાણિકથી કામ કરે એ માટે આપણે વચનબદ્ધ થઈને આજના આ 76મા ગાંધી મેળામાં આપ સૌ મિત્રોએ મને અધ્યક્ષ સ્થાન અને ઉદ્ઘાટક તરીકે પસંદ કરો. હું એને લાયક બનવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરું છું. તો આપ સૌ મિત્રોનો, આ સંચાલક મિત્રોનો આભાર માનું છું. અને આવતા ગાંધી મેળાનું કોઈ સ્થળે આ 5 જિલ્લાઓ મળીને થાય એના આયોજન માટે ગાંધી વિદ્યાપીઠ વેડછી અને આ કમિટીને હું આમંત્રણ આપું છું. ફરીવાર આપ સૌ મિત્રોનો આભાર માનીને વિનંતી છું. જય શાસ્ત્રા. હવે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પોતાના અનુભવનો નિચોડ આપણી સમક્ષ રજૂ કર્યો. સહકારી ક્ષેત્રમાં રહીને આપણા વિસ્તારના ઉત્થાન માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. એક ગાંધીનું જ કામ કરી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી. એમણે ખૂબ સરસ વાતો કરી. સમાજને સમર્પિત થવાની, વૈચારિક ક્રાંતિ લાવવાની. ગાંધીની 2 આંખ છે એમ આપણી પણ 2 આંખ છે. આપણે પણ ગાંધીની જેમ એ દ્રષ્ટિએ જોઈએ એ ખૂબ જરૂરી છે. ગાંધીજીએ આશીર્વાદ આપ્યા હતા કે ધીરજ રાખી તમારા પ્રયત્નમાં મથ્યા રહેજો. ધીરજ રાખી તમારા પ્રયત્નમાં મથ્યા રહેજો, સફળતા મળશે જ, એમાં કોઈ શંકા નથી. આ બાપુજીના સર્વને આશીર્વાદ છે. ખરેખર 14:42 બોલાયેલા એમના વાક્યો છે. ચોક્કસ આપણે આપણા કામમાં મથ્યા રહીશું તો ચોક્કસ સફળ થઈશું. આપણને આજે અધ્યક્ષ તરીકે ખરેખર અધ્યક્ષને લાયક અને ખૂબ ગાંધી મૂલ્યોને વરેલા અને મથતા રહેલા, હે ને, હાથીની જેમ જેટલું થાય તેટલું ધીમી ચાલે ચાલતા રહેલા એવા શ્રી મુરબ્બી માનસીભાઈ મળ્યા છે. એનો ખૂબ આનંદ છે. હવે હું ભગુભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમને અંતે આનંદ દર્શન રજૂ કરવા માટે આવે. એ પહેલા 2 વાત કરી દઉં કે આ ગાંધીના પ્રચાર પ્રસાર માટે 3જી ફેબ્રુઆરીથી
અર્જુનભાઈના નેતૃત્વમાં ચારે તરફ ગાંધી ગીતો ગાવામાં આવ્યા. દરેક સંસ્થાઓમાં ગાંધીની વાતો કરવામાં આવી અને સરસ રીતે પદ ગાંધી યાત્રા દ્વારા સરસ મજાની રેલીઓ થઈ અને ગાંધી વિચારને વહેતો મૂકવાનું કામ પણ ગાંધી મેળા પહેલા કરવામાં આવ્યું છે. સૌની જાણ સારું. મંચસ્થ સૌ મહેમાનો, આજના સમારંભના પ્રમુખ ભાઈ શ્રી માનસિંહભાઈ, ગાંધી વિદ્યાપીઠ પેશીના પ્રમુખ ભાઈ શ્રી અમરસિંહભાઈ, તો પધારેલા મહેમાનો, બાળકો, સામાન્ય રીતે ગાંધી મેળાનો વિચાર અને ગાંધીને વિચારને જીવંત રાખવાનો પ્રયત્ન જન્મસ્થાન છે તે વેડછી છે. અને પહેલો ગાંધી મેળો મને યાદ છે વેડછીમાં નદી કિનારે ભરાયો. તે દિવસો કરતા આજે એમાં સુધારો પણ થયો છે, પણ છતાં જે ગાંધીના વિચારો અને ગાંધીની પ્રવૃત્તિઓ કેવી રીતે જીવંત રાખવી એ આજે આટલા વર્ષો પછી પણ વેડછી મારફત થઈ રહી છે અને વર્ષો સુધી આ સરસ રીતે ચાલે એવો જરૂરી છે. સામાન્ય રીતે આપણે સૌ ગાંધીને માનનારા લોકો છે, વિચારને માનનારા લોકો છે, અને એને જો જીવંત રાખવું હોય તો આવી કેટલીક પ્રવૃત્તિઓ મારફત આપણે એને જીવંત રાખી શકીએ. એટલે આપણે ગાંધી મેળાને વધારે ગાંધી વિચાર સાથે કેવી રીતે છે તે જીવંત રાખવો એનો વિચાર કરીને આપણે હજુ પણ એને ઉપર વિચારણા કરવાની જરૂર છે એમ મને લાગે છે. સામાન્ય રીતે આપણા વિસ્તારની અંદર જુગતરામ કાકાને કારણે આપણે આ કરી શકીએ છીએ, પણ બીજા કેટલાક વિસ્તારની અંદર કેટલાક લોકોએ વિચાર પણ કર્યો અને પછી ધીમે રહીને ત્યાં બંધ પણ થઈ ગયું છે. પણ આપણે ત્યાં એક એવી સંસ્થા છે જ્યાં જુગતરામ કાકાનું કામ અહીંયાથી શરૂ થયું છે. તે સંસ્થા મારફત આટલા વર્ષોથી અવિરતપણે આપણે ગાંધી મેળો કરીએ છીએ. મને એમ લાગે છે કે આપણે બહુ સરસ અને ઉત્તમ કામ કરીએ છીએ. જ્યાં પણ હજુ પણ એમ લાગે કે હજુ પણ ગાંધી વિચારને અનુસરીને એમાં સુધારો કરવા જેવો છે ત્યાં કરીએ તો એ પણ એક જરૂરી છે. એને અંગે વિચારણા કરવાની પણ જરૂરી છે. તો મને એમ લાગે છે કે આ પ્રસંગે આપણે સૌ એકઠા થયા છે. તે સમયે આપણે આ અંગે વિચાર કરીએ. એટલું જ નહીં, પણ આપણે દક્ષિણ ગુજરાતમાં આખો એક દક્ષિણ ગુજરાતનો કેવી રીતે મેળો બનાવી શકાય એ પણ વિચાર કરવાની જરૂર લાગે છે મને. કે એટલા માટે કે આપણે જે રીતે અહીંયા કરી શકીએ છીએ
તેમ બીજા જિલ્લાઓ વાળા પ્રયત્ન કરે છે ખરા, પણ એ લોકો પાસે વિચારનો જે પેલું હોવું જોઈએ, તિજોરી હોવી જોઈએ, એવી વિચારની તિજોરી નથી, પણ દેખાવની તિજોરી છે એ લોકો પાસે. તો આપણે જે રીતે આપણે કરીએ છીએ તે રીતે, જેમ આપણે એક દિવસ એવો હતો આપણા વિસ્તારની અંદર, સુરત જિલ્લો હતો અને સુરત જિલ્લાનો આખો ગાંધી મેળો થતો, અને જિલ્લા વિભાજન થયા પછી જિલ્લા જુદા પડ્યા એટલે સૌની મેરે કરતા થયા. પણ જે ગાંધી મેળો આપણે અહીંયા કરી શકીએ છીએ, વેડછી મારફત જે કરીએ છીએ, એવા ગાંધી મેળાઓ બીજા આપણે જોઈ શકતા નથી. એ વાત પણ હું તમને કહું, એ લોકો પાસે વિચાર પણ નથી, અને આ બધું જે છે તેના અંગે વિચાર કરવાનો જરૂર છે. તો આજે આપણે સૌ અહીંયા એકઠા થયા, તમે સૌ અહીંયા આવ્યા, તો સૌનો આભાર માની લેવો. ભગુભાઈનો પણ અંતે આભાર વ્યક્ત કરું છું. અહીંયા કિશોરભાઈને યાદ કરી લઉં કે આ ગાંધી મેળાના પ્રચાર પ્રસાર માટે, વ્યસન મુક્તિ માટે એમણે પણ એટલું બધું ભગીરથ કામ કર્યું છે. પહેલી રેલી નીકળવાની હતી, એ પહોંચી શક્યા નહીં, તો રેલી નીકળવાની જગ્યાએ ઘણી બધી પત્રિકાઓ લઈને આવ્યા કે આપણે ઘણો બધો પ્રચાર પ્રસાર કરવાનો છે, વ્યસન મુક્તિનું કામ કરવાનું છે. એટલે એમણે પણ આ ગાંધી મેળાના પ્રચાર પ્રસાર માટે ખૂબ મોટું કામ કર્યું છે. તો આ તકે એમની પણ નોંધ લઈ લઉં છું. પરસોલે ભાઈને પણ અહીંયા યાદ કરી લઉં છું, પણ એ આ ઉંમરે પણ એક પણ મિટિંગ એમણે છોડી નથી અને ખૂબ કામ એમણે કર્યું છે. મોહનભાઈ મઢીકરને પણ આ તકે યાદ કરવા રહ્યા. એમણે પણ આ ગાંધી મેળા માટે જ્યાં જ્યાં ગાંધી ગીતો ગવાયા ત્યાં જઈને ગાંધી વિચારો આપવાનું કામ એમણે કર્યું છે. ઉષાબેન મઢીકરે પણ અર્જુનભાઈની સાથે સાથે ગાંધી ગીતો ગાવાનું કામ એમણે કર્યું છે. આપણે રાષ્ટ્રગીત ગાઈને અહીંથી છૂટા પડીશું, પણ એક મિનિટ સૂચના આપી દઉં કે વિદ્યાર્થીઓ સીધા જમવા જશે અને મહેમાનો છે, કાર્યકર્તાઓ છે, એ સીધા ઉદ્ઘાટન પ્રસંગ છે, સ્પર્શ એજ્યુકેશનનું ખાતમુહૂર્ત છે, ત્યાં મહેમાનો જઈશું અને જમવાનું તૈયાર જ છે. આપણે 10 જ મિનિટમાં એ ખાતમુહૂર્ત પૂરું કરી દેવાનું છે અને સીધા આપણે જમવા આવી જઈશું. શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા. જનન મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય. જમીન આપણે સિદ્ધાર્થજી કુવાડીમાં ફરી આવી જઈશું.
પ્લસ અત્યારે આપણા ભરસિંહભાઈ મારા એમના ધનુભાઈના મોટા ભાઈ હા બાપભાઈ હા પોતાનું વિઝન એટલે આપણે ગયા પછી 50 વર્ષ પછી લોકો તે વખતે એવું કહે છે કે આ હમણાંનું લેટેસ્ટ છે. ફાઉન્ડેશન એવું કરજો અરે મારે તો 5 લેવા છે 5 એમની તૈયારી એવું લીધું છે આપણે ભાઈ વન બાય વન જ્યારે બી એક્સપેન્શન જરૂર પડે ત્યારે એવું હોવું જોઈએ કે એના પાયા ઓછામાં ઓછા 3 થી 4 માળ સુધી ના લઈ જાય. પ્રદેશમાંથી શીખવાનું એ છે ને, હું ઘણીવાર આપણું CST સ્ટેશન ચર્ચ ગેટ છે, હવે ત્યારે આટલા ટ્રેક બનાવવાનો તો ક્યાં મતલબ જ હતો? ત્યારે તો મુંબઈમાં થોડા ગાડી હાલતી હતી. હા, એમાંથી અમે બહુ પસાર થયા છીએ. પેલો બ્રિજ તો બન્યો છે. આજે પણ એ લોકોએ પાયા એક્સપેક્ટ કરીને મૂકેલા છે તે વખતે 137 વર્ષ પહેલા. બરાબર. જો કે આપણી તાકાત જ ના છે કે આપણે એને એક્સટેન્ડ કરી શકીએ, પણ આજે બી છે તો વસ્તુ એવી બનાવવાની કે જે ફ્યુચરનું વિઝન રહે. બરાબર છે. આપણા હોંગકોંગ ત્યારે 33 માળની બિલ્ડિંગની કરવી તો એને તે વખતે 80 માળના ફાઉન્ડેશન બરાબર. અને એનું કરવું નથી ઉપરના માળનો એને ઉપરની પાસે પહેલેથી એને કોઈને પરમિશન નહોતી આપેલી. અને જે અગાસી કરી તે એ એમના કબજામાં રાખે. બરાબર. સાહેબ આટલી મોંઘવારીમાં એને 50 માળ મળી જાય. ઓહો, અબજોપતિ થઈ ગયું આમ જ. વિચાર છે પહેલેથી. તો આપણે આની અંદર આપણે જો બાળકોને કરવો હોય તો આપણે એક્સપેક્ટેડ 5 માળનો બનાવો. બરાબર છે. ખરું ખરું. અને આ બધા કર્મઠ લોકો છે એટલે expansion થઈ આવશે. હવે એ બધા અને એક જ અફસોસ છે, એક જ ઘણા લાંબા સમય પછી અમને મળ્યા, પણ એક જ વિનંતી છે ભગવાનને કે તમે લાંબા સમય સુધી અમારી સાથે. ઇન્શાઅલ્લાહ. આમીન. હું એક ફોટો લઈ લઉં પછી જયભાઈ જાઓ લાવ મને આવી જાય તમે આગે કે એવા અપાહિજ લોકો જો છે તેના માટે બરાબર. અને એનું કડક મુખ્યમંત્રી રીતે આવી રાજા છે આમ અપરાધ શેખ છે. આપણે 71 વર્ષથી વાલોડમાં છું તો મારી વાલોડમાં જ જવાય ને. વેડછીના સંસ્કાર છે. સંસ્કાર છે વેડછીના. બ્યુટી વેડછી ખબર છે તમને? ભૂપેન્દ્રભાઈ ને લોકો તો ઈંટો પાડતા કિનારે. ને મેં અહીંયા PTC કર્યું લગ્ન છોકરા થયા પછી, અને અહીંયા ગ્રામસભામાં 2 વર્ષ નોકરી કરી, પછી કોર્ટમાં ગઈ એટલે વાલોડ. મૂળ માંડવી છે, મૂળ માંડવી. ચાલો ચાલો કેમ છે? બેન આવ્યા કે નહીં? આ છે ને આવેલી છે, આવેલી છે. તમારી ફરિયાદ હવે દૂર થઈ ગઈ. ના હવે હાથ અમે તો અમરસિંહભાઈ હું તો એમની સાથે બધે જ હતી. હા ચાલો ચાલો સરલાબેન આવે.